એક પ્રાચીન ગ્રંથ અને એક આધુનિક ક્રાંતિ, શું આ બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? આજે આપણે જાણીશું કે કેવી રીતે હજારો વર્ષ જૂની ભગવદ્ ગીતા ભારતના સ્વતંત્રતા સંગ્રામ માટે એક શક્તિશાળી પ્રેરણા સ્ત્રોત બની. ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો સવાલ એ જ છે કે ભાઈ, એક ધાર્મિક ગ્રંથ જે હજારો વર્ષોથી પૂજાઘરમાં હતો, એ અચાનક 20મી સદીની ક્રાંતિનો મેનિફેસ્ટો કેવી રીતે બની ગયો? આજના વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. અને જુઓ, આપણી આખી વાતનો આધાર છે આ ઐતિહાસિક દસ્તાવેજ. એમાંથી જ આપણને ખબર પડે છે કે ગીતાના શ્લોકો માત્ર મંદિરોમાં જ નહીં પણ આઝાદીના જંગના મેદાનમાં ગૂંજતા હતા. એણે તો જાણે ગીતાને એક પોલિટિકલ ટેક્સ્ટ બનાવી દીધું હતું. ચાલો તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં તો ગીતા ક્રાંતિકારીઓ માટે હેન્ડબુક કેવી રીતે બની. પછી જોઈશું તિલકનો એક્શન પ્લાન. એ પછી વાત કરીશું ક્રાંતિકારીઓના બલિદાનની. અને પછી આવશે ગાંધીજીનો બિલકુલ અલગ રસ્તો. અને છેલ્લે આ બધાને જોડીને સમજીશું કે કેવી રીતે એક જ સ્ત્રોતમાંથી આટલા બધા રસ્તા નીકળ્યા. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. ગીતા, એક ક્રાંતિકારી હેન્ડબુક. આ કેવી રીતે બન્યું? એક ધાર્મિક ગ્રંથમાંથી સીધું રાજકીય હથિયાર? ચાલો સમજીએ. અને આ આખી ગેમ ચેન્જ કરવાનો શ્રેય જાય છે એક જ વ્યક્તિને, લોકમાન્ય બાળ ગંગાધર તિલક. એમણે ગીતાની આખી ઇમેજ જ બદલી નાખી. એમણે કહ્યું, ભૂલી જાઓ કે ગીતા સંન્યાસ લેવાનું કહે છે. અરે, ગીતા તો કર્મયોગ શીખવે છે, એક્શન લેવાનું કહે છે. અને તિલકના વિચારનો પાયો હતો આ એક શ્લોક: કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મતલબ કે તમારું કામ કર્મ કરવાનું છે, ફળની ચિંતા નહીં. તિલકે કહ્યું, આનો અર્થ એ નથી કે બધું છોડી દો. આનો અર્થ છે દેશ માટે કામે લાગી જાઓ, પરિણામની ચિંતા કર્યા વગર. આ છે કર્મયોગ. એકદમ સિમ્પલ ફંડા. દેશ માટે કામ કરો, રિઝલ્ટની ચિંતા છોડી દો. અને આ એક વિચારમાં એટલી તાકાત હતી કે એણે લાખો સામાન્ય લોકોને આઝાદીની લડાઈમાં જોડાવા માટે તૈયાર કરી દીધા. તમે વિચારો, તિલક જેલમાં હતા, પણ અંગ્રેજોની જેલ પણ એમના વિચારોને કેદ ન કરી શકી. ત્યાં બેસીને એમણે લખ્યું ગીતા રહસ્ય. અને આ કોઈ સામાન્ય પુસ્તક નહોતું. આ તો જાણે ક્રાંતિનો બોમ્બ હતો. આ પુસ્તકે ગીતાને ઘરે ઘરે પહોંચાડી અને હજારો યુવાનોના મનમાં આઝાદીની આગ લગાવી દીધી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. તિલકે તો કર્મનો રસ્તો બતાવ્યો, પણ દેશના યુવાન ક્રાંતિકારીઓએ ગીતાનો એક બીજો વધુ રેડિકલ અર્થ કાઢ્યો. એમના માટે ગીતાનો અર્થ હતો બલિદાન. ચાલો જોઈએ કે આ કેવી રીતે થયું. એમની પ્રેરણા હતો ગીતાનો આ શ્લોક: નૈનમ છિંદંતી શસ્ત્રાણી. મતલબ કે આત્મા અમર છે, એને શસ્ત્રો કાપી નથી શકતા, આગ બાળી નથી શકતી. તમે જ વિચારો, જે વ્યક્તિ આ વાત દિલથી માની લે, એના મનમાંથી મોતનો ડર નીકળી જાય કે નહીં? લોજિક એકદમ સિમ્પલ હતું. જો આત્મા મરવાનો જ નથી, તો પછી શરીરની શું ચિંતા? દેશ માટે શરીરનું બલિદાન તો એક નાની વાત છે. અને બસ આ એક જ વિચારે એમને એટલી હિંમત આપી કે એ લોકો હસતા હસતા ફાંસીએ ચડી ગયા. અને આ કોઈ કાલ્પનિક વાત નથી, ઇતિહાસ સાક્ષી છે. ખુદીરામ બોઝ હાથમાં ગીતા લઈને ફાંસીના માછડે ગયા. મદનલાલ ધીંગરા, ભગતસિંહ, આ બધા માટે ગીતા એમની હિંમત હતી. એમના બલિદાને ગીતાના આ રૂપને ઇતિહાસમાં અમર કરી દીધું. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે. જે ગીતાએ ક્રાંતિકારીઓને હાથમાં બંદૂક લેવાની પ્રેરણા આપી, એ જ ગીતાએ મહાત્મા ગાંધીને અહિંસાનો પાઠ ભણાવ્યો. કેવી રીતે? ચાલો સમજીએ ગાંધીજીનો અનાસક્તિ યોગ. ગાંધીજીએ ગીતામાંથી જે પકડ્યો એ હતું લોકસંગ્રહ. મતલબ દુનિયાના કલ્યાણ માટે કામ કરવું. એમનો ગોલ ખાલી અંગ્રેજોને ભગાડવાનો નહોતો. એમનો ગોલ હતો સર્વોદય, એટલે કે સૌનો ઉદય. અને એના માટે નિસ્વાર્થ સેવા જ એકમાત્ર રસ્તો હતો. એટલે ગાંધીજીએ આપ્યો અનાસક્તિ યોગનો સિદ્ધાંત. અનાસક્તિ એટલે નોન એટેચમેન્ટ. કામ કરો, પણ એના પરિણામ સાથે ચોંટી ન જાઓ. કેમ? કારણ કે ગાંધીજી માનતા હતા કે હિંસા અને નફરત ત્યારે જ જન્મે છે જ્યારે આપણે પરિણામની ચિંતા કરીએ છીએ. એટલે અહિંસા માટે અનાસક્તિ જરૂરી હતી. તો જુઓ, હવે આખી પિક્ચર ક્લિયર થાય છે. એક બાજુ છે તિલક અને ક્રાંતિકારીઓનો કર્મયોગ, જે કહે છે એક્શન લો, દેશ માટે બલિદાન આપો. અને બીજી બાજુ છે ગાંધીજીનો અનાસક્તિ યોગ, જે કહે છે સેવા કરો, પણ અહિંસા અને નૈતિકતાના રસ્તે ચાલીને. ગ્રંથ એક,
પણ રસ્તા બિલકુલ અલગ. તો આનો મતલબ શું થયો? શું કોઈ એક અર્થઘટન સાચું હતું અને બીજું ખોટું? ગીતાનો અસલી સંદેશ શું છે? ચાલો હવે આખી વાતને સમેટીએ અને આનો જવાબ શોધીએ. ખબર છે ગીતાની અસલી તાકાત શું હતી? એની ફ્લેક્સિબિલિટી. એ કોઈ એક રસ્તો નથી બતાવતી. એણે તો કર્તવ્ય, કર્મ અને બલિદાનની એક કોમન લેંગ્વેજ આપી. પછી ભલે કોઈ અહિંસાના રસ્તે ચાલે કે ક્રાંતિના, બધાને લાગતું હતું કે ગીતા એમની સાથે છે. અને આ જ વાત એ આખા આંદોલનને એકસાથે જોડી રાખતી હતી. અને ગાંધીજીનું જીવન આનું સૌથી મોટું ઉદાહરણ છે. એમના માટે ગીતા કોઈ ધાર્મિક પુસ્તક નહોતી, એ તો એમની આધ્યાત્મિક ડિક્શનરી હતી. એ સાબિત કરે છે કે હજારો વર્ષ જૂના વિચારો પણ આજના પડકારોનો સામનો કરવામાં કેટલા મદદરૂપ થઈ શકે છે. અને આ આખી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે આપણી જિંદગીમાં કે સમાજમાં મોટા બદલાવ આવે છે, મોટા સંકટ આવે છે, ત્યારે આપણે માર્ગદર્શન માટે ક્યાં જઈએ છીએ? આપણે કયા વિચારોનો સહારો લઈએ છીએ? જરા વિચારજો.